ક્યાં ગયા છે હજી આવ્યા નહીં એમ મને એક બળતરા થાય છે. મજા આવી ગઈ ધીરા દાદા. 200 રૂપિયાનું લોજમાં ખાધો આજ તો. અરે અહીંયા હું બપોર દીનો ભૂખ્યો છું અને 200 રૂપિયા ખાઈ આવ્યા તમે. પણ ધીરા દાદા ભૂખ્યા હું કામ બેઠા? ખાઈ લો ને. હવે હું ખાઈ લે? આ 20,000 રૂપિયા ગયા છે, હવે ખાવાનું કેમ ભાવે? એ મોટભાઈ ઈ તો છે ને તે વટ કર્યો તો ને તે વટમાં જ 20,000. અરે પણ વટ ન કરું તો મારી આબરૂ ન જાય? લે તો આબરૂ ની પડી ખબરી આને. હવે ઈ બીજું કાઈ મારે સાંભળવું નથી. મેં તમને બેને 5,000 આપ્યા ને ઈ મને આપો પેલા. હાલો ઈ છે ના કેના એટલે અમારો ખિસ્સામાં કાઢીને આપ્યા છે. ઈ થોડા દેવાનો હોય મોટભાઈ, તું ઈ તે હાવ. હવે દેવાનું છે કે આપી દો ને. હાલો એક 500 ઓછા છે મેં ખાધું ઈ. અલ્યો એક નોટ હું રાખું. હવે કાંઈ નથી રાખવાનું હવે. અને હવે હું તમને શું કહું છું, હજી તમે 10,000 રૂપિયા બીજા ગમે નથી ગોતીને લાવો. છે ના ઈ તો છે ને ગજુભાઈ ને પત્રી લઈ જાશે. હવે ઈ લઈ ગયા કે નથી લઈ ગયા ઈ મારે નથી જોવાનું. તમે ગમે એમ કરીને છે ને અહીંયા 10,000 રૂપિયા પસાડો. એ ધીરા દાદા ઈ પૈસા એમ ક્યાંથી કાઢવી એમ કહું? હવે તમે ગમે નથી કરો, ચોરી કરો, લૂંટ કરો, પણ મારે અહીંયા હાન સુધીમાં 10,000 રૂપિયા જોવે. ત્યાં સુધી અહીંયા ઘરમાં નહીં ગડવા દો. હાલો નીકળો હવે. હાલો. હા છે ભાઈ, ગામમાં જો તે ઠાકી જો. આલે ગેસનો બાટલો. એ ડોબા રેખા, આ બાટલો મેં તને નહોતો કીધો. એ ભાઈ તે હું કીધું તું ગેસનો બાટલો લઈ આય ધીરુભાઈ દુકાનેથી. ત્યાં ગેસનો બાટલો છે, આને શું કહેવાય? આ પણ ગેસનો બાટલો છે, પણ આ લાઇટરમાં ગેસ પૂરો હોય ને ઈ બાટલો છે. એમ નથી લાવવાનો. હું ખાલી બાટલો ધીરુભાઈ દુકાને મેકીને આવ્યો ને, ઈ આપણે રાંધવાનો બાટલો લાવવાનો હતો. એ ભાઈ એવી મને કઈ શોખવટ નહોતી કરી કે આપણે રાંધવાનો બાટલો ખાલી થઈ ગયો એના મેકીને આવ્યો ને ઈ લાવવાનો. તે હું કીધું તું ગેસનો બાટલો લઈ આય. તે મને એમ કે તું વારે ખાલી લાઇટરમાં પૂરેક ને તો ગેસ ખૂટી ગયો છે એટલે હું આ લઈને આવ્યો. અને ધીરુભાઈ દુકાન તો રિક્ષા વાળો હતો, બાટલા વાળો, મેં એને કઈ પૂછ્યું નહીં. આ તારે ઈ મેથી લાવવાનો હતો, ખાલી મેકી દેવાનો હતો ને ભરેલો લઈ લેવાનો હતો. હાથી જા હવે તું ગામમાં લઈ આય જા. હવે જા ની ડોબા, જા સાની મિનિનો અરે ધોડ તું. આ બાટલો ધીરુભાઈ દુકાને પાછો દેતો હોય અને આપણો ઓલો ગેસનો બાટલો રાંધવાનો છે ને ઈ લઈને પાછો આય. જા એ ભાઈ આના હવે હે ને પૈસા લખાઈ જશે. અહીંયા રાખ, ઓલો બાટલો લઈને એવું ખાલી હવે. હા જા. તારી ભૂલ મને નડે વારે કરી. શોખવટ કરતો પછી કે ગાંડો કઈ કામ નથી કરતો. આમ જ ડબલ કામ કરાવે તું મને. અરે પણ તું બાફેમાં હું કરું? હવે હું તારથી હાવ થાકી ગયો છું. એક કામ કરીશ, બીજું કામ નહીં કરું. હા જા, જા ઉપર જા પેલા લઈ લે જા જલ્દી. વડકા કરે છો પાછો, વડકા નહીં કરતો. એમાં જાને ઓલો ટેમ્પો વાળો વ્યો જાય. આ જા પછી રાજા વગરનો રસ ને તો તું ખાધા વગરનો રસ. કેટલી વાર હવે આ પત્રી નામ લીધું ત્યાં આવી ગયો કે નહીં? એ ગજુભાઈ હજી નામ ક્યાં લીધું? ખાલી યાદ કર્યો ત્યાં આવી ગયો કે નહીં? હા લે પત્રી આમ જો તો. હું કરે એ ગજુભાઈ? ડાકુ છે. જીણા દાદા, હા આપણે ડાકુ તો બની ગયા, પણ મુર્ગો ગોતશું ક્યાં? અરે અહીંયા જ નીકળશે. અહીંથી તી નીકળે તને ખબર તો છે. જો આન સુધીમાં છે ને 10,000 તો કરવા જ પડશે, નકર ધીરા દાદાએ શું કીધું છે, ઘરમાં નહીં ગળવા દે. અરે ઘરના નો રહ્યા ને કઈ ઘાટ ના નો રહ્યા. આવ્યો જોજો એક્શન માં ભૂલ ન પડે. અરે નો પડવા દો ભૂલ. હા એ હું છે એ હું છે એટલે ગાંડો આવ્યો પત્રી. મને લાગે કે ડાયમાં કાળું છે, કારણ કે બે કાળા કપડા પહેર્યા છે. એ ગજુભાઈ એક કામ કર્યું, આમ છે આગળ લઈ જવી. હા ખબર ન પડે એમ, અહીંથી ખાલી દેખાય છે પણ સંભળાતું નથી. હાલો હા ભળવી ના જોઈ કે હું આ બધું હાજરું છે એમાં નાટક કરતા લાગે કાક પત્રી. એ હાલો હાલ ઉભો રે સાનો નામ હરખો. આ ત્યાં ઉભો છો ને મારે શું વાંધો છે? શું છે? લાવ જેટલા પૈસા એટલા કાઢી દે. એ ભાઈ મારા ખિસ્સામાં કાંઈ પૈસા ન હોય. એક તો મારો ભાઈ મગજ ખાય, એમાં તમે બે આવ્યા. હાલો હાલો જાવ જો મને. હવે જાવા ક્યાં દેતા હતા? પૈસા કાઢ. એલા ભાઈ કાંઈ પૈસા નથી, મગજ તપાય મને, નકર બે ને એક સડાવીશ ને. એ તું ને મરીશ. આનો મનો એક તો મગજ ઓલો તપાવ, તમે બે તપાવ છો, એક તો માખીશ ને એક હમણે. એ ગાડા હું લેવા લાફા ઘારક. એ તમે મારું નામ કેમ ઓળખ? એ હું ગાંડો છું, તમને કેમ ખબર પડી? એલા એમી કઈ ડાકુ થોડા સી. લે એ ખબર તું અને હું ઝીણો દાદો. એ પણ આમ હું કામ બને ડાકુ જેવા તો. હવે ગાંડા તને કઈ ખબર ન પડે. અમને છે ને અરશદભાઈ ના ફિલ્મ માં જવાનું છે અમારે. એ વાત ખબરી ને ઝીણ્યો છે જો તો. એ ગજુભાઈ આ તો કઈક ફિલ્મ ની વાતો કરે. લે એ ફિલ્મ માં જવાના છો? તો એ મને ફિલ્મ માં લઈ દો ને, મને બહુ રસ ફિલ્મ માં આવવાનો. ફિલ્મ માં આવવાનો રસ પણ તું નહીં હાલે ને. એ તમે કયો ને એવી ગમે એવી એક્શન કરી દો, મને ખાલી ફિલ્મ માં લઈ જાઓ, બહુ મજા આવે મને.
ગાંડાનું કામ નહીં, ગાંડાનું કામ નહીં. એ જીના દાદા તમે કયો ને એ રોલ હું ભજી દે તમ તાર મારે હું બોલવાનું એટલું કહેજો હું પાકું કરી રાખું ક્યાં એમ જો કઈ બગાડતો નહીં આડાવડે નકર અમારી આબરૂ કાઢીશ તું એ પાછો. ના ના હું કરવાનું એમ કયો મને એક્શન ખાલી ભત્રી આ તો આપણા ધંધા ઈ લોકોએ ચાલુ કરી દીધા છેતરવાના. હા આમાં શું છે ગાંડાને કઈ ટપ્પો પડે ને એટલે એને એમ કહે કે ફિલ્મમાં લઈ જાવું તું એક્ટિંગ ઘડીક કર એમ કરીને પછી શું છે પૈસા પડાઈ લેવું ના દાદા પાસે એમ જો જો તું જો એક કામ કર હું એમ છે ને તને આ ઝાડ વારી બાંધી દઈ હા અને તારે છે ને તારા ભાઈને ફોનમાં વાત કરી દેવાની છે હું કહેવાનું એને કે 10,000 લઈને અહીંયા આવ્યો નકર આ ડાકુ મને પકડી લીધો છે મને મારી નાખશે એમ. તે ખાલી એટલો જ રોલ છે ને હા હા તે વાંધો નહીં બાંધી જો લાવો હાલો મને જો હર્ષદભાઈ સારું લાગશે ને તો પછી તને મોટો રોલ આપશે. એમ હા તો વાંધો નહીં બરાબર ને? લાવ દોડું લાવ. ન્યાત પડ્યું, ન્યાત પડ્યું. સરખો બાંધી દેજો હા હા જો તમે એક્શન કરું બાંધી ગયો તમ તારે બસ એ ખબર ગળાફી નો લાવતો હો કશો કાંઈ નો થાય. ઓ, કાંઈ, કાંઈ. બસ હવે હે ને હા. મારા ભાઈ ફોન લગાડો હાલો તારા ભાઈનો નંબર આપ લે. જો ઉના દાદાને ફોન કર્યો જો જો હા, વાત કર. હાલો ભાઈ હા બોલ ગાંડા ઓલા રિક્ષા વાઈ ગઈ કે છે એ ભાઈ બાટલાની ઘાણી કરમાં મને કિડનેપ કરીને કયો ડાકુ એ મને છોડાય એ ભાઈ હું કિડનેપ થઈ ગયો તું પૈસા લઈને જલ્દી આય 10,000 રૂપિયા માંગે છે નકર હે ને મારી બોડી મારી નાખશે એ ભાઈ બંદૂક વાળા છે ડાકુ મને મારી નાખશે બહુ બીક લાગે એ તને ડાકુએ પકડ્યો તો અરે લે ભારે કરી હવે એક કામ કર ઈ જગ્યા કઈ જગ્યાએ ઈ છો તું મને કેવું જલ્દી ન્યા આવું એ ભાઈ બસ એ એ ગુજુભાઈ પૈસા મંગાવ્યા ઓ ભત્રી હા કાંઈ વાંધો નહીં સાંભળ્યો ને તારા ભાઈનો અવાજ. હા હા સાંભળો હે ડાકુભાઈ મારા ભાઈને કાંઈ ન કરતા તમ તારું પૈસા આવી જાવ લાઈન પર તમે મને જગ્યા બતાડો ઓલા ગામના પાદર દેરી છે હા હા ને 10,000 લઈને વયા. હાથે વાંધો ને હારું મેં કહું હું આવું જ છું હમણાં આગળ અડધી કલાક નહીં થવા દઉં અને સાંભળ હા જો બીજા કોઈને વાત કરી કે પોલીસને જાણ કરી તો પછી તારા ભાઈને અરે ના 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 કોઈને નહીં કહો પોલીસને કોઈ નહીં કહો આમ તો મારા ભાઈને કાંઈ નહીં કરતા હું તમ તારે આવું જ છું કોઈને નહીં કહો બસ હા વાહ ગાંડા વાહ હવે તું હાલીશ હો. એ હર્ષદભાઈ ને કહેજો ફિલ્મમાં લઈ જાય પાછા આજ ભલે તારા ભાઈ આવે ને ત્યાં સુધી વાટે રહેવાનું છે હમણાં આવશે હો. કાંઈ વાંધો નહીં હા હા ભત્રી સમજાણું કાંઈ તને ના ના ગુજુભાઈ. આ શું છે તોડ પાણી કરવાની વસ્તુ છે આ બીજી સમજ્યો તું હા તે વાંધો ને એ ગુજુભાઈ એને કરવા દો તોડ બીજું હું ના ના આપણે કરી નાખ્યું ને તોડ એ ગુજુભાઈ હવે આમાં કેમ તોડ કરવો પણ આપણે સરદાર બની જાય ને ઈ બે આપણા માણસો ના દાદા પૈસા દેવા આવે કે નહીં હા રસ્તામાંથી તું ઉપાડી લેવી તો આપણે બે સરદાર બનીએ ને. એટલે હા એ વાત સાચી હો અહીંયા સુધી પોગવા જ નહીં દેવાના ને એ ગુજુભાઈ ચાલો લો એ આવે પેલા ફટાફટ તૈયાર થઈ જવી આ તે ઈ કરવા છે ભાઈ હા હા પછી ઉના દાદા હાલી જ આવે છો ઓય તમે ડાકુ છો તો હું તને લાગી એ ડાકુ તો ઘોડા લઈને આવે બંદૂક લઈને તમે તો ટુ વ્હીલ હોન્ડા લઈને આવ્યા ઓય જમાનો બદલાઈ ગયો હવે અને આ રી બંદૂક ભાળતો નથી હા તો પણ ક્યાં છે મારો ભાઈ લાવો હાલો પેલા પેમેન્ટ પૈસા 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 આપી દો લ્યો 10,000 રૂપિયા બાપ હા યા નારાયણ કહેજે સરદારને પૈસા આપી દીધા એમ હા ને તારો ભાઈ જો સામે રહ્યો અમારા બે માણસો હોય છે અને એને કહેજે કે પૈસા સરદાર ને આપ્યા એમ હા હા સરદારને આપી દીધા તો આપી જ દીધા ને હું તો મારા ભાઈને છોડી દે ને પાછો તારો ભાઈ તને ત્યાં મળી જાહે તને કીધું ને જા હા ચાલો જવા દે આમ એ જાવા ક્યાંથી દે એ ગુજુભાઈ પેલા હરકો ભાગ પાડો હો. આ ભાગ હું પાડે પછી નિરાતે ભાગ પાડશું એ ના 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 નિરાતે કાંઈ કોઈ ભાગ પાડતું નથી મારે વાહ કાંઈ આવતું નથી એ ગુજુભાઈ પેલા ભાગ પાડો પછી જ ગાડી હાલશે અહીંથી હાલે એક તારી એક મારી એક તારી એક મારી એ એક તારી એક મારી એક તારી એક મારી હું એ એમ નહીં ગુજુભાઈ હરકો ભાગ પાડો લીગલી ભાગ પાડો ભાઈ આમાં ચીટિંગ ને હો હા હા તો બે ને અડધા અડધા કરી નાખ હા બસ એમાં અડધા અડધા કરી નાખો હા તમે દર વખતે નવું થયું એ ખબરી હવે ઘડીક આમ જો સૂટો મને બે આવવા ગયો તમે અડધી કલાકથી બાંધ્યો છે હું 5 મિનિટ હકનો ન ઘરે બે આવું આ બહુ વધી ગયો ઘડીક બે આવવા ગયો હાલો ઘડીક એ ગાંડા હવે ઘડીક રે ને તારો ભાઈ આવી જાય ત્યાં સુધી અને આમ જો તારો ભાઈ આવે ને તો એક્શનમાં ફેર ન પાડતો નકર નહીં રાખે પછી કેતો નહીં અમને તમારા એક્શનમાં કેવું જ ન પડે અસલ રિયલ જ લાગે તો જ કહેવાનું હા ઘડીક ઉભો રે વાહ ગંડા વાહ કટણ થઈ જા પાછી દીધો લે એ
છોડો છોડો પેલા ગાડાને છોડો. હવે છોડવા વાળા પૈસા લાવ પેલા. અરે મારા ભાઈને છોડી દો, પૈસા મેં આપી દીધા તમને. એ ભાઈ તને મારી કરતા પૈસા વાળા છે, મારો જીવ બસાઈને આને પૈસા આપી દે એટલે હું છૂટો થઈ જાઉં. એ ગાંડા, એના સરદારને પૈસા આપીને આવ્યો હું. એ ક્યાં છે સરદાર? આ ઊભા છો ને અમે. એ ભાગો. એ ઉભો રે ઉભો રે. એ પત્રી પૈસા હું ક્યાં બોલા આમ જો આવે ડાકુ હાસા ભાઈ જલ્દી એલા ગાડી ચાલુ કરી દે ભાઈ જલ્દી ભાઈ એલા અમારા 10,000 આપતા જાવ, ધીરા તો ઘરમાં નહીં કરવા દે અમને.